बात करशुं गोविंद पारेखना 20मा पेजनी। एमां पहेला आपेलुं छे शिरो रोग में दोष संबंध, अर्धाभेदक, सूर्यावर्त, शंखक अने अनंतवातनी आपणे अहींया वात करशुं। तो पहेला आपेलुं छे अर्धाभेदक। तो हे ने आपणे एम जोई लईशुं के पहेला आचार्य सुश्रुतनो कहेशुं। तो आचार्य सुश्रुते बधामां त्रिदोष ज कीधेलुं छे। खाली में शंखकनी अंदर छे ने वात प्रधान त्रिदोष प्लस रक्त कीधेलुं छे। હવે આપણે અર્ધાભેદકની વાત કરશું। એમાં ચરકે વાત અને વાત કફ કીધેલું છે અને વાઘભટ્ટે ખાલી વાત જ કીધેલું છે। તો વ ઉપરથી વાત, ચરકે વાત અને વાત કફ કીધેલું છે, જ્યારે વાઘભટ્ટે ખાલી વાત કીધેલું છે કે વાઘભટ્ટ હરિયાની ચરકની કોપી કરવા જતા હતા પણ એમને ખાલી વાત જ દેખાનું, તો એ ખાલી વાત જ કીધું, એમ જસ્ટ ટ્રીક છે। સુશ્રુતે ત્રિદોષ જ કીધેલું છે। હવે આપણે વાત કરીશું સૂર્યાવર્ત। તો આપણે એમ યાદ રાખવાનું કે બધા છે ને સવારમાં નહીને સૂર્યની પૂજા કરતા હોય સારા વર માટે, તો એને નમન કરતા હોય સૂર્યને। તો સારા વર માટે તો વ ર એટલે કે વાત અને રક્ત, અને નમન કરતા હોય તો નાવન નશ્ય નહીને એટલે મોસ્ટ ટાઈમ છે, એમાં નાવન નશ્ય ટ્રીટમેન્ટ કીધેલી છે। વાઘભટ્ટે વાત અને પિત્ત કીધેલું છે। તો વાઘભટ્ટ કોપી કરવા જતા હતા તો એમને આ રહ્યો ને નીચેનું ના દેખાનું, તો પી લાગે તો એમે ખાલી વાત અને પિત્ત કીધેલું, અને એમાં એમે બૃહન નશ્ય કીધેલું। તો વાઘભટ્ટના વ ઉપરથી બૃહન આમ સેમ લાગે। સુશ્રુતે ત્રિદોષ જ કીધેલું છે। શંખક તો ચરકે પીરવા કીધેલું છે, એટલે કે પિત્ત, રક્ત અને વાત। જ્યારે વાઘભટ્ટે આમાં સુશ્રુતને ફોલો કર્યા છે, તો એ મેં સુશ્રુતે અહીંયા શું કીધું છે કે વાત પ્રધાન ત્રિદોષ પ્લસ રક્ત કીધેલું છે, જ્યારે વાઘભટ્ટે પિત્ત પ્રધાન ત્રિદોષ પ્લસ રક્ત કીધેલું છે। તો આપણે એને એમ યાદ રાખશું કે આપણે મૂવીમાં જોયું હોય કે શંખક પ્રદેશમાં લોકો પિસ્તોલ રાખીને બંદૂક રાખીને ગોળી મારતા હોય, તો ગોળી મારે તો ત્યાંથી શું નીકળે? રક્ત નીકળે। તો શંખકમાં આવશે રક્ત, એટલે કે સુશ્રુતે વાત પ્રધાન ત્રિદોષ પ્લસ રક્ત કીધેલું છે, જ્યારે વાઘભટ્ટે પિત્ત પ્રધાન ત્રિદોષ પ્લસ રક્ત કીધેલું છે। હવે આપણે વાત કરશું અનંતવાત। તો ચરકે ને સુશ્રુત બેયને ત્રિદોષ જ કીધેલું છે। હવે આપણે માધવનું જોશું। તો માધવે છે ને આ અર્ધાભેદક, સૂર્યાવર્ત, શંખક અને અનંતવાતની અંદર ત્રિદોષ જ કીધેલું છે। તો માધવે અર્ધાભેદક, સૂર્યાવર્ત, શંખક અને અનંતવાતમાં ત્રિદોષ જ કીધેલું છે। વાઘભટ્ટે અનંતવાત નથી કીધેલું, એની જગ્યાએ મેં શિરોકંપ કીધેલું છે। કાશ્યપ એમ કહે છે કે प्रतिशय सूर्यावर्त की उत्पत्ति થાય છે, એમ કહે છે। काश्यप प्रतिशय से सूर्यावर्त की उत्पत्ति माना है। गद निग्रह ने द्वंद्वज सूर्यावर्त એટલે કે વાત પિત્તજ સૂર્યાવર્ત અને વિધેય નિમિને સૂર્યાવર્ત વિપર્યનું વર્ણન કરેલું છે। તો ગદ નિગ્રહે શુક્રનું વર્ણન કરેલું છે કે દ્વંદ્વજ સૂર્યાવર્તનું, જ્યારે વિધેય નિમિએ સૂર્યાવર્ત વિપર્યનું વર્ણન કરેલું છે। હવે આપણે વાત કરશું મૂત્રભેદ। તો ચરકે 8 કીધેલા છે, સુશ્રુતે 9 કીધેલા છે, એમાં એક નરમૂત્ર એક્સ્ટ્રા કીધેલું છે। હવે આપણે વાત કરશું અકોર્ડિંગ ટુ ચરક। તો ચરક એમ કહે છે કે આવી મૂત્ર રહ્યું એ કેવું હોય છે? તિક્ત હોય છે, અને એના દોષ તો એ સ્નિગ્ધ હોય છે ને પિત્ત અવિરોધી હોય છે। તો આવી તો અવિરોધી બે મેચ થાય છે, તો આ પૂછાય છે પિત્ત અવિરોધી કોનું મૂત્ર હોય છે? તો આવીનું હોય છે। અજામૂત્ર, તો અજામૂત્ર કેવું હોય છે? કસાય અને મધુર હોય છે, તો એ પથ્ય હોય છે ને દોષ નિહંતી હોય છે, એટલે દોષનું હરણ કરે છે। ગવ્ય, તો ગવ્ય એટલે ગાય, ગાયનું મૂત્ર કેવું હોય છે? મધુર હોય છે, એ કિંચિત દોષજ્ઞ હોય છે। કૃમિ કુષ્ઠ નૂત હોય છે। કૃમિ કુષ્ઠ નામ આવશે એ હાથીમાં આવશે, જ્યારે હસ્તીમાં આવશે, જ્યારે કૃમિ કુષ્ઠ નૂત રહ્યું ને ગવ્યમાં આવે છે। આ મોસ્ટ આઈમ્પી છે। કંડુચ સમ્યક પીબે, એટલે કે કંડુમાં ઇચિંગમાં પણ એનું મૂત્ર યુઝફુલ છે। સમ્યક દોષે ઉદરે હિતમ, એટલે કે જ્યારે સમદોષમાં ઉદર રોગ હોય તો એમાં પણ હિતકારી હોય છે। માહિશ, તો સ ક્ષાર ને સર, તો એમાં યુએસએની માહિશ યાદ રાખવાનું કે યુ ઉપરથી ઉદરઘ્ન, એસ ઉપરથી સોફ ને એ ઉપરથી અર્શ। હસ્તિક એટલે કે હાથી આવશે, લવણ હોય છે, અને કૃમિ કુષ્ઠ નામ હોય છે, જ્યારે ગવ્ય કૃમિ કુષ્ઠ નૂત હોય છે, એ મોસ્ટ આઈમ્પી છે। હવે હાથી તો બીજા કેમાં યુઝ થાય? તો બદ્ધ વિંડ મૂત્ર પ્રશસ્તમ, એટલે કે જેને કોન્સ્ટિપેશન હોય, યુરિન પાસ ના થતું હોય, એ બધામાં આપણે હાથીના મૂત્રનો યુઝ કરી શકીએ। વિષમાં, શ્લેષ્મ વિકારમાં, અર્શમાં હિતકર હોય છે। ઉષ્ટ તો તિક્ત હોય છે, એટલે કે ઊંટનું તિક્ત હોય છે। શ્વાસ, કાશ અને અર્શોગ્નમાં યુઝ થાય, કે ઉપરથી કાશ, એ ઉપરથી અર્શોગ્ન અને એસ ઉપરથી શ્વાસ। વાજીના એટલે કે ઘોડાનું તિક્ત અને કટુ હોય છે, એ વિષાપહ, વ્રણ અને કુષ્ઠની અંદર યુઝ થાય છે। તો આપણે એમ યાદ રાખવાનું કે રાજાની બધા પહેલાં યુદ્ધ કરવા જતા હતા, તો એમને વિશાલા બાણ વાગે, વ્રણ થઈ જાય, તો ત્યારે એ લોકો હે ને અહીંયા જ ઘોડાના મૂત્રનો યુઝ કરી લેતા હતા ટ્રીટમેન્ટ માટે। ખર એટલે ગધેડો, એમાં આવશે કટુ। ઉન્માદ
અપસ્માર અને ગ્રહ વિનાશનમાં યુઝ થાય છે ખરનું મૂત્ર. સુશ્રુત પ્રમાણે સુશ્રુત સૂત્રસ્થાન 45માં 220 નંબરના શ્લોકમાં ડિટેલમાં આપેલું છે. આપણે ખાલી આઈએમપી જોશું. તો ઘોડી અને ગધી તો એ મનોરોગમાં આપણે એમ કહેતા હોય ને ગધેડા જેવી હતું તો તારું તો એ મનોરોગમાં આપણે યુઝ થાય છે. ઊંટની તો ઉ ઉપરથી ઉન્માદમાં, ગધી તો ગ ઉપરથી ગર્વિશમાં, હસ્તીની તો એ કુષ્ઠ કિલાસ અને ક્ષાર કર્મા અર્થ. તો આ મોસ્ટ આઈએમપી છે. આ પૂછી શકે સુશ્રુત પ્રમાણે કુષ્ઠ કિલાસ માટે કેવું મૂત્ર યુઝ થાય છે તો હસ્તીની. હવે આપણે વાત કરશું અજીર્ણ. તો ચરકે 4 કીધેલા છે. આમાજીર્ણ, વિદગ્ધાજીર્ણ, વિષ્ટબ્ધાજીર્ણ અને સમ્યક જીર્ણ. જ્યાં સુશ્રુત અને વાઘભટ્ટે 4 કીધેલા છે એમાં સમ્યક જીર્ણની જગ્યાએ રસશેષાજીર્ણ કીધેલું છે. માધવે 2 એક્સ્ટ્રા કીધેલા છે એમાં સુશ્રુતના પ્રમાણે 4 અને +2 એટલે કે દિનપાક્ય અને પ્રાકૃત કીધેલું છે. કાશ્યપે 4 કીધેલું છે એમાં આમજીર્ણ, વિદગ્ધાજીર્ણ એમાં વિષ્ટબ્ધાજીર્ણની જગ્યાએ શ્લેષ્માજીર્ણ કીધેલું છે અને રસશેષાજીર્ણ કીધેલું છે. હવે આપણે ટ્રીટમેન્ટ જોશું તો સુશ્રુત અને વાઘભટ્ટની સેમ છે. તો આમર્જીર્ણની અંદર કયો દોષ હોય તો કફ હોય છે, વિદગ્ધાની અંદર પિત્ત હોય છે અને વિષ્ટબ્ધાની અંદર વાત હોય છે. તો આમર્જીર્ણની ટ્રીટમેન્ટ આમ હોય તો આપણે એમાં લંઘન કરવાનું હોય. આમમાં આપણે બીજું કંઈ ના આપે, આમાં લંઘન કરવાનું હોય છે. વિદગ્ધા એટલે કે આપણે એમ વિચારીએ કે આપણે વિદગ્ધાજીર્ણની અંદર આપણે ખાધેલું હોય, દાઝેલું પેટમાં હોય તો આપણે પેટમાં ના રાખે, આપણે શું તરત કાઢી નાખવું જોઈએ. તો વમન કરવાનું કીધું છે. વિષ્ટબ્ધાજીર્ણની અંદર સ્વેદન કીધેલું છે અને રસશેષાજીર્ણની અંદર દિવાસપન કીધેલું છે, દિવાસયન કીધેલું છે. વાઘભટ્ટે સેમ જ કીધેલું છે. આમાજીર્ણની અંદર લંઘન, વિદગ્ધાજીર્ણની અંદર વમન, વિષ્ટબ્ધાજીર્ણની અંદર અતિસ્વેદન અને રસશેષાજીર્ણની અંદર સ્વપેત દિવા. આમે સુશ્રુતે દિવાસયન કીધેલું છે જ્યારે વાઘભટ્ટે સ્વપેત દીવા વર્ડ યુઝ કરેલો છે. હવે કાશ્યપ પ્રમાણે અલગ છે જોશું આપણે. આમાજીર્ણની અંદર બેબીને આપણે લંઘન તો ના કરાવી શકીએ, ભૂખું તો ના રહી શકે, તો એમાં શું કરવાનું? આમાજીર્ણની અંદર આમનું ઉદરણ કરી નાખવાનું. અને વિદગ્ધાજીર્ણની અંદર તો બેબીમાં વમન કરાવાય નહીં તો એને શું કરવાનું કે એને એમ કહેવાનું કે દીવા સપના કરી નાખો એટલે કે કફ વધશે એટલે સારું થઈ જશે. એટલે કે વિદગ્ધાજીર્ણની અંદર છે પ્રાવૃત સ્વપેત. શ્લેષ્માજીર્ણની અંદર સ્વેદન. એ મેં વિષ્ટબ્ધાજીર્ણની જગ્યાએ કીધું છે શ્લેષ્માજીર્ણ, પણ ટ્રીટમેન્ટ તો સેમ જ કીધેલી છે. શ્લેષ્માજીર્ણમાં સ્વેદન. રસશેષાજીર્ણની અંદર મેં પરિશોષણ કીધેલું છે. થેન્ક યુ.